જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભારતીય સંસ્કૃતિમાં હિન્દુઓનો તહેવારનો વધુ મહત્વ છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય છે અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાના પર્વ તરીકે ઉજવવામાં આવે છે અને અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી મહિનાના બીજના દિવસે હિન્દુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબે વર્ષના 9મા મહિનાનો બીજો દિવસ છે. આમ જ્યારે સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. આજ માસથી ચતુર્માસનો આરંભ પણ થાય છે. અષાઢ મહિનામાં ઘોરી વ્રત, અલુણા જેવા તહેવારો આવે છે. આમ જૂની કથા અનુસાર ઈસવીસન 1605માં જામ લાખો કુલાણી નામનો વ્યક્તિ જ્યારે બહારથી ફરીને કચ્છમાં પરત ફરે છે ને, ત્યારે અષાઢ મહિનાનો પહેલો દિવસ હોય છે અને પછી વરસાદની હેલી ચોમેર પથરાયેલી હોય છે અને બધા જ ખુશખુશાલ થઈ જાય છે. ત્યારે જામાલાખાજી આ જોઈને કહ્યું કે અષાઢી બીજને નૂતન વર્ષ તરીકે ગણવામાં આવે છે. ત્યાર પછી તે દિવસથી આજ સુધી રાજાશાહી અને લોકશાહીઓમાં દર વર્ષે ધૂમધામથી નવું વર્ષ ઉજવાય છે. એટલે કે એ કચ્છીઓનું નવું વર્ષ છે. હાલના આધુનિક યુગમાં પણ દેશ વિદેશમાં વસતા કચ્છી લોકો પોતાનો આ તહેવાર ખૂબ જ ઉત્સાહથી ઉજવે છે અને ભલે ઉજવણી રીતે આજે કદાચ જુદી હશે, પરંતુ તેનો આનંદ તો એક જ હશે. કચ્છીઓ તો સમગ્ર જાડેજા પરિવારને નવા વર્ષોની ખૂબ ખૂબ વધામણી અને આપણા સમગ્ર સમાજ બ્રહ્મ હિન્દુ સમાજને અષાઢી બીજના જય માતાજીને તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ત્યારથી કૃષ્ણ ભગવાનની કથા અનુસાર કહેવામાં આવે તો એકવાર દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. નજીકમાં જ રૂકમણી પણ સૂઈ ગયા હતા. નિંદ્રામાં શ્રી કૃષ્ણએ રાધાનું નામ ઉચ્ચારણ કર્યું. આ સાંભળીને રૂકમણી અચંબિત થઈ. સવાર થતાં જ રૂકમણીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી. ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની 16,108 રાણીઓએ માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ, છતાં શ્રી કૃષ્ણજી દિવસમાં રાધાનું નામ જ લે છે. ત્યારે માતા બોલ્યા કે જે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે ને તો હું કહું. ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઊભી રાખી. તેથી આવે તો જાણ કરે અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશ કરવા ન દેતા. પછી માતાએ કથા ચાલુ કરી કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગી. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશે છે. ત્યાં તો સુભદ્રાએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવના લીધે ત્રણેયના હાથ અને પગ સંકોચવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. આમ ત્યારે જે કૃષ્ણ ભગવાને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઈ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યું કે તમારું આ રૂપ જગતને તો બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ ત્રેતા યુગમાં જગતને બતાવવાનું વચન આપ્યું. આમ કહેવાય છે ને કે ત્યારથી રથમાં બલરામ, સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે. અને જે આ સ્થાને દર્શન કે દોરડું ખેંચે ને તો તેને સર્વ પાપોમાંથી મુક્તિ થાય છે. ત્યારે નગરજનોના હરે કૃષ્ણ હરે રામ હરે બોલીને યાત્રાને મંદિર સુધી લઈ જાય છે. ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રી કૃષ્ણ અને રાધાના દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધૂરી બનેલી કાષ્ઠ અર્થાત લાકડાની મૂર્તિઓની સાથે યથયાત્રા કાઢવાની પરંપરા છે.
આ અવસરે શ્રી જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું 1650 કરી પૂજન તથા તેમનો દિવ્ય રથ પર યાત્રા કરાવવાનું સવિશેષ મહત્વ છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે ને, ભગવાન જગન્નાથ તો જીવનનું દોરડું ખેંચે છે. સર્વ ધર્મ પ્રેમી ભાવથી થયેલા ભક્ત વૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે. ગાડાઓમાં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થાપૂર્વક આ પર્વ ઉજવે છે. આમ આ અષાઢી બીજનો પર્વ એ ભગવાન શ્રી કૃષ્ણ, એમના મોટા ભાઈ બલભદ્ર અને તેમની નાની બહેન સુભદ્રાની યાદમાં દિવસ મનાવવામાં આવે છે. અને અષાઢી બીજથી કચ્છીઓનું નવું વર્ષ ચાલુ થાય છે, એટલે કે ચોમાસું ચતુર્માસ બેસે છે, ત્યારે લોકો વાવણી કરતા થાય છે. એટલે જ તો અષાઢી મેઘના અંબર ગાજે ને નીલા ડંબર ગાજે, ત્યાં દિવસે વરસાદની હેલી થાય છે. એટલે જ તો બધા તમામ કચ્છીઓને અષાઢી બીજ એટલે કચ્છીઓના નવા વર્ષના ચંદુ મહારાજ અને મોહિની કેતન મહારાજના તમને સૌ કોઈને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ.